વસ્યા શિવધારા ફ્લેટ છે, પોલીસ ચોકીની સામે. આ ફ્લેટને લગભગ 30 વર્ષ થઈ ગયા બને, પણ અહીંયા આગળ કોઈ તંત્ર અમને જોવા નહીં આવતું. પહેલી વસ્તુ તો એ છે કે પહેલા એક બી ટાવર પડ્યું હતું, તેમાં બધાએ 1-1 લાખ રૂપિયા કાઢીને અમે એ ટાવર ઊભું કર્યું. હવે બીજી સમસ્યા 3 ટાવરની છે. હવે આ 3 ટાવરની સમસ્યા એવી છે કે કોઈની પાસે પૈસા નથી. નોટિસ આપ્યું, પણ નોટિસ આપીને અમે લોકો જઈએ કઈ? મેન વસ્તુ અમે કઈ જઈએ? કારણ કે અમારી પાસે કોઈની પાસે પૈસા જ નથી. રોજ કમાઈને રોજ ખાવાનું છે, કઈ જઈશું? હવે આ જે બઈ છે આ ટિફિન સેન્ટર ચલાવે છે, આનો ઘરવાળો બી નથી, કોઈ નથી. હવે આ કઈ જશે? કઈથી પૈસા કાઢશે? આજે નોટિસ આપ્યા પછી અમે ભાડે ક્યાં જઈએ? ભાડું ક્યાંથી ભરીએ? બધું જ આખી બિલ્ડિંગ જર્જરી થઈ ગઈ છે. તમે અત્યારે ચલો, હું તમને બતાવું છું લાઈવ કે કેટલું પડે છે. દાદરાની સીડીઓ બધી પડી ગઈ છે, પિલ્લરો બધા ફાટી ગયા છે. કોઈ જગ્યા અંદર જવાનો રસ્તો નહીં, પણ તોય અમે રહી રહ્યા છે. બહુ બીક લાગે છે. નાના છોકરા છે, ક્યાં જઈશું? વરસાદનો સમય છે, રાતે ઊંઘ નહીં આવતી. રાતે ઊંઘીએ છે તો એ વસ્તુનો ડર લાગે છે કે કયા ટાઈમે બિલ્ડિંગ પડશે, પણ અમે ક્યાં જઈએ? કારણ કે અમારી પાસે રસ્તો નહીં. રસ્તો હોવો જોઈએ ને બીજી જગ્યાએ ભાડું ભરવાનું. પિલ્લર બધા ફાટી ગયા છે. અને આ પ્રાઇવેટ સોસાયટી છે. અમારા પાસે જ્યારે ત્યારે આજે 30 વર્ષ પહેલા જ્યારે અમે મકાનો લીધા, એ બિલ્ડરો બી મરી ગયા. અત્યારે અમુક મકાનો બેંકના હાથમાં છે. કારણ કે અમુક મકાન માલિકોએ શું કર્યું, 9-10 લાખ રૂપિયાની લોનો લઈને જતા રહ્યા. અને અમુક મકાનો અમુક લોકો એવી રીતના લીધા છે 2.5 લાખ 3 લાખમાં, તો એ લોકો બી જોવા નહીં આવતા. એ લોકો ખાલી ભાડું ખાવામાં સમજે છે. એટલે મારી માંગ એટલી જ છે સરકારને કે અમે પૈસા જે અમારાથી બનશે અમે કાઢીશું, પણ અમને અમારી બિલ્ડિંગ રિપેર કરવામાં મદદ કરે, સહાયતા કરે. કારણ કે અમે બહુ જરૂરતવાળા માણસ છીએ. કારણ કે કોઈ જોવા જ નહીં આવતું. ના કોઈ કચરા વાળું આવે કે ના કોઈ ચીજ અમને કોઈ પણ જાતની કોર્પોરેશનમાંથી કે કોઈ અધિકારીથી મદદ નથી મળતી. અને હું ચાહું છું કે અમને હવે મદદ મળવી જોઈએ. સોનલ પટેલ. 200 ઘર છે, 5 ટાવર છે. એમાંથી એક ટાવર એવું છે કે જે બની ગયું. બધા રોજિયાત મજૂરી વાળા છે. કોઈ રિક્ષા ચલાવે છે, કોઈ લારી ચલાવે છે, કોઈ નાનું મોટું દુકાન ખોલીને. આના ઘરવાળા 75 વર્ષના 80 વર્ષના થવાયા તોય રિક્ષા ચલાવે છે. હવે આ બાઈ કઈ જશે? હાર્ટની પેશન્ટ છે, કઈ જશે? કોઈ તો જોવા આવવું જોઈએ ને સાહેબ. કોઈ એક તંત્રનો કોઈ અધિકારી, એક વ્યક્તિ તો અમને પૂછવા આવે કે તમારા બિલ્ડિંગમાં કોણ રહે છે, શું છે? વોટના ટાઈમે બધા જ આવે છે. હવે અમારા કોઈ મદદગાર છે નહીં. મારી સરકારથી એક જ માંગ છે કે આ લોકોની મદદમાં આવવા જોઈએ બસ. નોટિસ આપી છે, પણ નોટિસ આપીને અમે કરીએ શું? એકવાર નોટિસ આપીને જતા રહ્યા, પણ અમે કઈ જઈએ? અગર અમે નોટિસનો અમે જવાબ બી આપીએ, પણ અમે જઈએ કઈ? આટલા બધા લોકો ક્યાં જાય? કોઈની પાસે તાકાત નથી ભાડું ભરવાની. બહાર મકાનો મળતા નથી અને બધા જ ગરીબ લોકો રહે છે, જે રોજ કમાઈને રોજ ખાય છે. અમુક લોકો તો બંગલે વાસણ ઘસે છે. ક્યાંથી ભરશે 4-4 હજાર ભાડું? એટલે મારું નામ સોનલ પટેલ. મારી માંગ એક જ છે કે ભાઈ આ લોકોની સહાયતા થાય અમારા બધાની. અને સરકાર જોડે એક જ માંગ છે કે અમે જે બનશે અમારાથી, અમે પૈસા કાઢવા તૈયાર છે. અમારી બિલ્ડિંગ બનાવવામાં અમને મદદ કરે. કારણ કે અંદર જવાની બી અમને બીક લાગે છે. અમે કઈ રીતે ઉતરીએ છીએ, કઈ રીતે ચડે છે, અમારું મન જાણે છે કે કયા ટાઈમે ઉપરથી પડશે. અહીંયા બધી જર્જરી થઈ ગયા ટાવરો બધા જ, એટલે અમને અહીંયા બીક બહુ લાગે છે પડવાની ને એની. અને અમારા છોકરા મજૂરી કરે છે, તો અમે જઈએ કઈ સાહેબ? એટલે અમને સહાય કરે સરકાર તરફ, એટલું અમે માગણી કરીએ છીએ એમની પાસે. અમને નોટિસો આલે, પણ નોટિસો આલે પણ અમે કઈ જઈએ સાહેબ? અમે જઈએ કઈ? અમારી પાસે પૈસા એટલા બધા નહીં. છોકરા લાવે એટલું માંડ અમારે ખાવાનું પૂરું થતું હોય, બરાબર? તો પછી અમે આ કઈથી પૈસા કાઢીએ સાહેબ? એના હિસાબે કંઈક મદદ કરે સરકાર, એવું કહેવા માંગીએ છીએ. બીક તો કેવી લાગે છે, રાતે ઊંઘ નથી આવતી. રાતે વરસાદ આવે એટલે બહાર નીકળીને જોવું પડે છે. એકદમ બીક લાગે છે. નાના મારા છોકરા છે, તો છોકરાઓને બહાર કાઢી મૂકી રાખું કે પડશે તો કઈ જઈશું આપણે? मैं 17 साल से रहती हूँ यहाँ पर, लेकिन पूरा टावर टूट रहा है, कोई बनवाने भी नहीं आ रहा है और हम बाहर ले भी नहीं सकते, हमारी कैपेसिटी नहीं है। ये सीढ़ियाँ टूट रही है, गिर रहा है सब, पानी गिर रहा है अंदर, सब टूट रहा है। नोटिस लगा के गए, खाली हमारे में ताकत नहीं है कि हम बनवाएं, और हम बाहर भी जाकर नहीं रह सकते, हमारी इतनी आवक भी नहीं है। हमको यहाँ ही रहना है, हमको सपोर्ट करे। डर बहुत लगता है, और मैं तो हार्ट की पेशेंट हूँ। बच्चे हैं, खेलते हैं यहाँ पर। हम बोलते हैं कि हमको सपोर्ट करे, बनवा के दे, थोड़ा सपोर्ट करे। थोड़ा बहुत हम भी उनको सपोर्ट करेंगे।